ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 5 સમાંતર શ્રેણીનો 8મો ભાગ આપણે પહોંચ્યા. એમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3. એમાં દાખલા નંબર 3 નો પહેલો દાખલો a5 d3 તો an 50 આપેલો હોય તો n અને sn શોધો. હવે મિત્રો n અને sn શોધવા માટે શું કરવું પડે? તો આપણે આગળ આપ્યું છે an નું સૂત્ર છે n બરાબર a n -1 d. ચાલો a દેખાય કેટલા લખાય તો કે 50 બરાબર ના બરાબર. a દેખાય તો કે 5 n મેળવવાનો છે, d દેખાય 3. મિત્રો 5 આ બાજુ આવે તો શું થઈ જાય? તો કે માઈનસ થઈ જાય. તો કે 50 - 5 બરાબર n - 1 * 3. કેટલા થાય? તો કે 45. ગુણાકારનો સ્ટેપ છેદમાં જાય બરાબર 3 એટલે n - 1. n - 1 બરાબર 15 તો n બરાબર 15 + 1 એટલે n બરાબર કેટલા થશે મિત્રો? તો કે 16. જે તો આ રીતે n મળી ગયા. હવે n મળી ગયા પછી sn શોધવાનું છે. sn ના બે સૂત્રો છે, નાનું ને મોટું. તમે નાનું સૂત્ર લાગે કે ન લાગે? તો અંતિમ પદ આપેલું, અંતિમ પદ એટલે l, l એટલે an. તો an છે આપણી આગળ, તો નાનું સૂત્ર લાગે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a + l. હાલો n દેખાય કેટલા મૂકવાના? તો કે 16. 16 ના છેદમાં 2. a દેખાય મિત્રો કેટલા લખવાના? તો કે 5 વત્તા l દેખાય તો કે 50. 16 ભાગ્યા 2 એટલે 8. 50 વત્તા 5 એટલે 55. 8 × 5 = 40 ની શૂન્ય વધી 4 8 × 5 = 40 ને 4 44 એટલે 440. મિત્રો આ 16 પદોનો સરવાળો થશે 440. તો આ રીતે તમારે પહેલો દાખલો કરવાનો છે. એના પછી હાલો એના પછી બીજો દાખલો a બરાબર 7 a 13 બરાબર 35 હોય તો d અને s 13 શોધવાના. s 13 એટલે 13 પદોનો સરવાળો. મિત્રો તમારી આગળ બે વસ્તુ આપી છે. આપણી આગળ સૂત્ર છે an નું a + n - 1 * d. n દેખાય 13 મૂકી શકાય, a 13 બરાબર ને a દેખાય 7 મૂકી શકાય વત્તા 13 - 1 * d. હવે a 13 દેખાય પાસે કેટલા મૂકી શકાય? તો કે 35 મૂકી શકાય બરાબર ના બરાબર 7 વત્તા 13 - 1 એટલે 12d. હાથ આ બાજુ આવે એટલે 35 - 7 બરાબર 12d. 35 માંથી 7 મિત્રો કાઢી નાખો, કેટલા વધે? તો કે બરાબર 35 ની અંદરથી 7 જાય એટલે કેટલા વધ્યા? તો કે 28. ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય છેદમાં 12 બરાબર d. તો d બરાબર શું થાય? તો આની અંદર ઉડાડો તો શું ઉડશે? તો કે 14 દુ 28 બરાબર 6 દુ 12. બબે ઉડી ગયા, હજી બબે ઉડશે. 7 દુ 14 ને 3 દુ 6. જો ઉડતા એટલે ઉડાડવાના એટલે હાથના છેદમાં 3 મિત્રો d મળી ગયા. હવે d મળી જાય પછી આપણે s 13 જોઈશે કે 13 પદોનો સરવાળો. જો આમાં મિત્રો છેલ્લું પદ આપ્યું છે s 13, જો 13મું પદ જ છે એટલે આને a કેવું હોય તો કહી શકાય a l. ન ખબર પડતી હોય તો આપણે નાનું સૂત્ર લગાડવાનું, ખબર પડી જતી તો મોટું સૂત્ર બરાબર લગાડી શકશે. તો આપણે કયું સૂત્ર લગાડશે? sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a + l. n કેટલા છે મિત્રો? તો કે 13. 13 ના છેદમાં 2. a કેટલા છે મિત્રો? a તો કે 7 વત્તા l કેટલા કહેવાય? l જ કહેવાય 35. કારણ કે 13મું પદ છેલ્લું પદ છે. 13 ના છેદમાં 2 ગુણ્યા 35 ને 7 કેટલા થાય? તો કે 42. ઉડાડો તો 13 × 21 = 42. 13 × 21 કરીએ મિત્રો. 3 દુ 6 2 1 2 3 1 3 1 1 3 7 2 કેટલા થાય મિત્રો? 273. તો મિત્રો આમાં 13 પદોનો સરવાળો કેટલો થશે? તો કે 273. તો આ રીતે પહેલા an નો ઉપયોગ કરીને d મેળવી લેવાય, ત્યારબાદ 13 પદોનો સરવાળો. એના પછી ચાલો એના પછી મિત્રો ત્રીજો દાખલો a12 37 d3 આપેલો હોય તો a અને s12 શોધો. મિત્રો તમારી આગળ a12 આપેલો છે, આપણે એટલે એનું સૂત્ર લગાડી શકીએ n બરાબર a + n - 1 * d. હાલો n દેખાય કેટલા લખી શકીએ? તો કે 12. a દેખાય તો કે a મેળવવાનો છે. n દેખાય 12 - 1 d દેખાય 3. મિત્રો a12 ની કિંમત કેટલી થાય? તો કે 37 બરાબર ને બરાબર a + 12 - 1 એટલે 11. 11 તેરી 33. તો 33 આ બાજુ આવશે 37 - 33 બરાબર a. તો a બરાબર મિત્રો થશે 4. આ આપણે a મળી ગયા. હવે જોઈશે આપણે s12. તો આપણે એનું સૂત્ર લગાડીએ. નાનું સૂત્ર લાગશે કારણ કે આ છેલ્લું પદ છે. આ a 12મું પદ ને આ 12મું એટલે છેલ્લું પદ થાય. sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a + l. n દેખાય કેટલો લગાડી શકીએ? તો કે 12. 12 ના છેદમાં 2. a દેખાય તો કે 4 વત્તા l એટલે છેલ્લું પદ કે જે છેલ્લું પદ થશે 37. 12 ભાગ્યા 2 એટલે 6 ગુણ્યા 37 વત્તા 4 એટલે 41. 4 1 6 1 6 6 ચોક 24 246. તો મિત્રો 12 પદોનો સરવાળો થશે 246. તો આ રીતે ત્રીજો દાખલો કરવાનો છે. ચાલો એના પછી ચોથો દાખલો a13 15 s10 125 હોય તો d અને a10 શોધો. તો મિત્રો તમારે આ બે વસ્તુ પરથી પહેલા ડેટા મળશે બરાબર. a13 a3 આપ્યું તો આપણે n નું સૂત્ર છે n બરાબર a + n - 1 * d. ચાલો n દેખાય 3 મૂકવાના છે. a3 a નથી આપ્યું એના a વત્તા n 3 - d નથી આપ્યું.
a3 ની જગ્યાએ આપણે 15 મૂકી શકીએ બરાબર a પ્લસ 3 ઓછા એટલે 2d. તો મિત્રો આ થયું સમીકરણ નંબર 1. એ જ રીતે આના ઉપરથી s વાળું સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 into d. ચાલો n દેખાય કેટલા લખી શકાય તો કે 10. 10 ના છેદમાં 2 હાલો 2a ના 2a વત્તા અહીંયા મૂકી શકીએ 10 ઓછા 1 into d ના d. હવે s 10 દેખાય મિત્રો આપણે 125 લખીએ છીએ બરાબર ને બરાબર 10 ભાગ્યા 2 એટલે 5. 2a પ્લસ 10 ઓછા 1 એટલે 9d. મિત્રો આખા કૌંસની આગળ ગુણાકારનું સ્ટેપ છે ભાગાકારમાં વહી જશે 125 ના છેદમાં 5 બરાબર 2a પ્લસ 9d. 125 ભાગ્યા 5 એટલે 25 પંચા 125 2a પ્લસ 9d આને કહેવાય સમીકરણ નંબર 2. મિત્રો હવે સમીકરણ 1 અને 2 નો તમે લોપ કરી નાખો બરાબર છે એટલે તમને a અને d મળી જશે. તો શું કરવું પડે તો કે લોપ કરવા માટે આપણે આગળ શીખી ગયા કોઈ પણ એકના સહગુણક સરખાવવો જોઈએ કોઈને નથી એના સરખા કરવા માટે 2 વડે ગુણવા પડે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણતા ચાલો ને 2 વડે ગુણો તો પહેલા આ લખી 2a વત્તા ને 2 વડે ગુણો એટલે 4d બરાબર 15 દુ 30. એ જ રીતે નીચે લખાવો 2a પ્લસ 9d બરાબર 25. મિત્રો નિશાની બદલાવો માઈનસ 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 આ બે ઉડી ગયા કેટલા વધ્યા તો કે -5d બરાબર અહીં કેટલા વધ્યા +5 d બરાબર 5 ના છેદમાં -5 એટલે d બરાબર -1. મિત્રો આપણે d જોતું તો મળી ગયું d. હવે આપણે જોઈશું a10 જોતું તમારી આગળ a હોવો છે તો a નથી કોઈ પણ એક સમીકરણમાં લ્યો આના પરથી a ને d બે મેળવી લેવાય જે એકમાં લેતા. ચાલો સમીકરણ 1 આવ્યું 15 બરાબર a + 2d પરથી ચાલો d દેખાય -1 મૂકી 15 ના 15 એના a વત્તા 2 કૌંસમાં -1 15 બરાબર a પ્લસ માઈનસ માઈનસ 2 બે આ બાજુ આવે એટલે +2 થઈ જશે a બરાબર 17 થશે મિત્રો. તો આ રીતે a ને d મળી ગયા. હવે તમારે જે જોતું મળે. હવે શું જોઈશે તો કે આપણે a10 નું ટૂંકમાં સૂત્ર છે a10 નું સૂત્ર શું થાય તો કે a10 બરાબર a + 9d ડાયરેક્ટ લખી શકાય બરાબર છે. a દેખાય 17 9d દેખાય -1 17 પ્લસ માઈનસ માઈનસ નો કેટલા વધશે મિત્રો તો કે 8. તો a10 એટલે 10 નું પદ થશે મિત્રો 8. તો આ રીતે બે સમીકરણ ઉપરથી એનો લોપ કરી અને એને d મેળવી પછી જે જતું એ મળી શકે મોસ્ટ આઈએમપી એના પછી. ચાલો મિત્રો એના પછી પાંચમો દાખલો d બરાબર 5 s9 બરાબર 75 આપેલું હોય તો a અને a9 શોધવાના છે. તો મિત્રો તમારે એક આ બે વસ્તુ આપેલી હોય એનું સૂત્ર લાગે તો આમાં તમને s વાળું સૂત્ર લગાડવાનું દે. તો આપણે એક sn નું સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 into d. n દેખાય મિત્રો 9 મૂકી શકો એટલે 9 ના છેદમાં 2 a દેખાય a નથી આપ્યો એટલે 2a ના 2a વત્તા 9 માઈનસ 1 into d દેખાય 5. ચાલો s9 દેખાય મિત્રો આપણે 75 લખી શકીએ બરાબર 9 ના છેદમાં 2 2a પ્લસ 9 ઓછા એટલે 8 8 પંચા તો કે 40. મિત્રો આમાં બે માંથી બે સામાન્ય નીકળી જશે 75 બરાબર 9 ના છેદમાં છેદના બે આપણે ઉડાડવા છે એટલા માટે ગુણ્યા બે સામાન્ય કાઢ્યા તો હું વધ્યું તો કે a + 20. મિત્રો બબે ઉડી ગયા ગુણાકારનું સ્ટેપ ભાગાકારમાં જાય 75 ભાગ્યા 9 બરાબર a + 20. મિત્રો આપણે a જોતું તો 20 ને આ બાજુ લઈ આવો તો શું થશે 75 ના છેદમાં 9 માઈનસ 20 બરાબર a. કાઈ નો છેદમાં મિત્રો 1 હોય ચોકડી ગુણાકાર કરી શકીએ શું થાય તો કે 75 * 75 માઈનસ 20 નવા 180 છેદમાં 9 બરાબર a. તો મિત્રો a બરાબર કેટલા થશે 75 ને 180 બાદબાકી કરો તો કેટલા થાય 180 માંથી 75 જાય તો -105 ભાગ્યા 9. મિત્રો આને અવયવ પાડીને આપણે જેટલા ઉડતા હોય એટલા ઉડાડા 105 કેમ થાય 105 ના અવયવ પાડવા પડે જો 105 માં 3 ની ચાવી લાગશે 3 તેરી 9 3 55 35 તેરી તો -35 ગુણ્યા 3 છેદમાં 3 તેરી 9 એટલે 3 3 ઉડી ગયા શું વધ્યું a બરાબર તો કે -35 ના છેદમાં 3. તો મિત્રો આપણને a મળી ગયો એ જોતો તો. હવે હું જોઈશે તમારે a9 નો તમારે એક સૂત્ર છે a9 બરાબર ક્વેશ્ચન માર્ક a9 નું સૂત્ર શું થાય તો a9 બરાબર a પ્લસ આના કરતા ઓછો d 8d અથવા તો સૂત્ર લગાડો તો ચાલે an મળે બરાબર. a કેટલો આવ્યો છે તમારી પાસે તો કે a છે -35 ના છેદમાં 3 વત્તા 8 d દેખાય 5 મૂકવાના છે મિત્રો -35 ના છેદમાં 3 વત્તા 8 પંચા 40. મિત્રો કાઈ નો છેદમાં 1 હોય અપૂર્ણાંક થયા સરવાળા બાદબાકી ચોકડી ગુણાકાર -35 વત્તા 120 છેદમાં 3 કેટલા થાય તો ચોકડી ગુણાકાર અહીં મિત્રો કરવાનો થાય શું થાય તો કે -35 વત્તા 40 તેરી 120 છેદમાં 3
બેયની નિશાની મિત્રો અલગ અલગ છે એટલે બાદબાકી કરવાની 120 માંથી 35 કાઢી નાખો તો કેટલા વધે તો કે 120 માંથી 35 કાઢી નાખો એટલે 85/3 તો મિત્રો A9 શું આવશે તો કે 85/3 લ્યો તો આ રીતે દાખલો કરવાનો છે ચાલો મિત્રો એના પછી છઠ્ઠો દાખલો a બરાબર 2 આપ્યા છે d બરાબર 8 sn 90 હોય તો n અને an શોધવાના છે તો આવી રકમ આપી દે તો મિત્રો તમારે આ ત્રણમાંથી કોનું સૂત્ર છે a નું d નું કે sn નું તો કે sn નું તો sn નું સૂત્ર લગાડાય sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a n - 1 d ચાલો sn દેખાય મિત્રો 90 લખાય તો 90 બરાબર n ના છેદમાં 2 a દેખાય 2 લખાય 2 કૌંસમાં 2 વત્તા n - 1 d દેખાય 8 90 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2 દુ 4 વત્તા મિત્રો આ કૌંસ છોડો 8 આને ગુણેલા 8n ઓછા 8 1 8 90 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં પહેલા n વાળો એટલે 8n બે નિશાની અલગ અલગ એટલે બાદબાકી -4 મિત્રો આ બે ને ઉડાડો એટલે તમે બે સામાન્ય નીકળતા હોવા જોઈએ તો ઉડી જશે તો બરાબર સામાન્ય કાઢી લ્યો n ના છેદમાં 2 ગુણ્યા 2 સામાન્ય હું વધશે અહીં તો કે 4n - 2 બબે ઉડી ગયા મિત્રો 90 બરાબર n અંદર ગુણાશે તો શું થઈ જશે 4n નો સ્ક્વેર ઓછા 2n મિત્રો હવે આ બે ઘાત એક ઘાત નો દ્વિઘાત બહુપદી જેવું આવ્યું જો તો આને ક્રમ અનુસાર ગોઠવો તો શું થાય તો ગોઠવો જી 4n નો સ્ક્વેર - 2n 90 બાજુ એટલે -90 બરાબર 0 અવયવ પાડતા પહેલા સામાન્ય નીકળતા હોય તો સામાન્ય કાઢવાના ત્રણેયમાંથી બે સામાન્ય નીકળશે એ બે ક્યાં વહી જાય 0 ને છેદમાં એટલે 0 તો અહીં વચ્ચે 2n નો સ્ક્વેર ઓછા n અહીં બે વહી જાય તો 45 બરાબર 0 હવે મિત્રો આને અવયવ પાડો 45 દુ પહેલાનો અને છેલ્લાનો વચ્ચેના જેટલો 45 દુ 90 90 ના એવા ભાગ પાડો કાઈ ન હોય તો સગુણક 1 હોય તો કેટલા થાય તો કે 10 * 9 90 નિશાની આપો મધ્યમ પદમાં નિશાની કેવી છે તો કે માઈનસ આમાં મોટાને આપવાની આનાથી વધી ગયા પ્લસ પ્લસ માઈનસ માઈનસ તો મિત્રો અહીં n લાગેલો તો n લગાડી દેવાય શું થાય 2n નો સ્ક્વેર ઓછા 10n વત્તા 9n બરાબર છે -45 બરાબર 0 મિત્રો બબેની જોડી 2n સામાન્ય શું હોય તો કે n માઈનસ અહીં કેટલા વધશે તો કે 5 વત્તા 9 સામાન્ય અહીં n વધવો જોઈએ જો તો 9 સામાન્ય શું વધશે તો કે n - 5 બરાબર 0 જો આ બે કૌંસ સરખાવવાની તો n - 5 બીજા કૌંસમાં 2n + 9 બરાબર 0 એક એક બરાબર 0 લઈ લ્યો 2n + 9 બરાબર 0 તો n બરાબર મિત્રો 5 મળશે અને આમાં 2n બરાબર -9 n બરાબર -9 ના છેદમાં 2 જે શક્ય નથી કારણ કે કોઈ પદ માઈનસમાં ન હોય જે શક્ય નથી તો મિત્રો આપણને n જોતા હતા n મળી ગયા હવે હું જોઈશે તો કે હવે n જોઈશે n નું સૂત્ર છે આપણી આગળ શું છે સૂત્ર n બરાબર ક્વેશ્ચન માં કે n નું સૂત્ર છે a n - 1 d ચાલો an જોઈશે n દેખાય 5 મૂકી દેવાય a 5 n દેખાય ચાલો a દેખાય કેટલા મૂકી શકાય તો કે 2 વત્તા n દેખાય તમારે મૂકવા તો ના an જોતા હોય તો કઈ મૂકવાની જરૂરિયાત નથી તો બરાબર આમ નામ રાખીએ an ના n a દેખાય કેટલા લખીએ તો કે 2 વત્તા n - 1 d દેખાય કેટલા લખીએ તો કે 8 an ના n 2 પ્લસ શું થશે 8n ઓછા 8 an બરાબર 8n ઓછા 6 મિત્રો આ તમારો an મળ્યું હવે જો તમારા n ની કિંમત મૂકવી હોય તો n દેખાય 5 મૂકી શકાય અને ન મૂકવી હોય તો an જવાબ તમારો તો બરાબર છે આ રીતે તમારે બંને દાખલા કરવાના છે એના પછી અને હવે જો મિત્રો આપણે n દેખાય 5 મૂકવા હોય તો મૂકી શકીએ હવે જો આપણે n દેખાય 5 લેતા જો મૂકવા હોય તો f5 અહીં 5 મૂકો તો 8 * 5 40 ઓછા 6 તો કેટલા થશે મિત્રો તો 34 તો a5 થશે મિત્રો 34 આ રીતે 5 મૂકીને કરી શકો ન મૂકો તોય ચાલે એના પછી ચાલો એના પછી મિત્રો a બરાબર a પાસે 8 an 62 sn 210 તો n ને d શોધવાના છે મિત્રો તમારે અગર આનું સૂત્ર છે ને આનું સૂત્ર છે હવે મિત્રો તમે આનું સૂત્ર લગાડો an વાળું જો આ સૂત્ર થાય an બરાબર a n - 1 d કુલ 4 વસ્તુ હોય તમારી આગળ 1 2 3 ને 4 4 માંથી 3 હોવી જોઈએ તો ચોથી મળે તો તમારી આગળ an છે a છે નથી તમારી આગળ n નથી d એટલે બરા આ સૂત્રનો ઉપયોગ કરી ન શકાય 4 વસ્તુમાંથી 3 વસ્તુ હોય તો કરે અત્યારે 2 જ છે તો આ સૂત્રને આનું નહીં લગાડીએ આનું સૂત્ર લગાડીએ sn ને બે સૂત્ર છે એમાં આપણે નાનું સૂત્ર લગાડીશું sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a + l જોઈ શકો છો l એટલે an sn એટલે 210 અહીં લખું છું sn એટલે 210 બરાબર ને બરાબર n મેળવવાના છે એટલે n ના છેદમાં 2 a તમારી આગળ પાસે 8 વત્તા l એટલે 62 મિત્રો જો આ સૂત્ર લાગશે બરાબર છે તો 210 બરાબર n ના છેદમાં 2 ગુણ્યા
62 ને 8 કેટલા થાય તો કે 70. મિત્રો ઉડાડો 210 બરાબર n ગુણ્યા 35 કારણ કે 35 દુ 70 થશે એટલે 35 છેદમાં જશે 210 ના છેદમાં 35 બરાબર n. n બરાબર શું થાય તો 210 નો અવયવ પર નાખો 21 ગુણ્યા 10 21 થાય 7 તેરી 21 10 થાય 5 દુ 10 છેદમાં 7 પંચા 35 5 5 ગયા 7 7 ગયા n બરાબર 3 દુ 6. તો આ રીતે મિત્રો n મળી ગયા. હવે તમારે જોઈશે d. તો કેમ મળે કયા સૂત્રનો ઉપયોગ કરો? હવે ગમે સૂત્રનો ઉપયોગ કરો Sn વાળો આનું કઈ થઈ શકશે તો આપણે n નો ઉપયોગ કરીએ. n બરાબર a n - 1 d પરથી ચાલો an દેખાય કેટલા લખી શકાય તો કે 62. a દેખાય કેટલા લખી શકાય તો કે 8 વત્તા n દેખાય કેટલા લખી શકાય તો કે 6 ઓછા 1 d ના d. મિત્રો બરાબર 8 આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે 62 ઓછા 8 બરાબર 5d. 62 માંથી 8 કાઢી નાખો કેટલા વધે તો કે 62 ની અંદરથી 8 જાય તો 54 બરાબર 5d. d જોતો તો શું થાય તો કે 54 ભાગ્યા 5 આનો ભાગાકાર ન થાય જવાબ. તો મિત્રો આ રીતે તમને d અને n બંને મળી શકે. કયું સૂત્ર પહેલા લગાડવું એ ખબર પડતી હોવી જોઈએ. ચાલો મિત્રો એના પછી an બરાબર 4 d બરાબર 2 sn બરાબર -14 હોય તો n અને s શોધવાના છે. મિત્રો મોસ્ટ ટાઈમ પીસ દાખલો છે બરાબર ધ્યાન રાખવાનું છે. આપણે an છે એનું સૂત્ર આપણે લગાડી શકીએ. શું થાય સૂત્ર તો કે n બરાબર a n - 1 d. ચાલો તો આપણે n દેખાય કેટલા લખી તો કે 4 બરાબર ના બરાબર a નથી વત્તા a ની નથી b છે 2 તો 4 બરાબર a હવે 2 અંદર ગુણે તો 2n - 2. તો શું થશે મિત્રો આના પરથી આપણે a ને કરતા બનાવવાનું છે કારણ કે આપણે હવે sn નું સૂત્ર લગાડશી એમાં a ની જરૂર પડશે. તો a ને કરતા બનાવવો હોય તો શું થાય તો કે a ને કરતા બનાવે તો am નો 4 ના 4 આને આ બેય ના બાજુ લઈ આવો એટલે -2n + 2. a ને કરતા બનાવવા બંને સ્ટેપ હું આ બાજુ લઈ આવ્યો તો a બરાબર શું થયું 4 ને 2 6 6 - 2n. મિત્રો આને સમીકરણ 1 કહી દેવા a મળી ગયો. આ જવાબ નથી આપણે n મેળવવો પડે જે n આવે ને એ મૂકો ત્યારે એ મળે. હવે આપણે sn નું બીજું સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં મોટું સૂત્ર 2a n - 1 d. હવે નાનું સૂત્ર નહીં લાગે કારણ કે તમારે એક રેજી નથી મળ્યો બરાબર તો n નથી એટલે sn દેખાય કેટલા લખી આપ્યો તો કે -14 n નથી એટલે પેલા n મેળવવો પડશે n ના છેદમાં 2 2 ના 2 a દેખાય મિત્રો આ લખી શકાય. હું લખી શકાય કૌંસમાં લખું છું 6 - 2n વત્તા n - 1 d દેખાય કેટલા લખી શકાય તો કે 2. હાલો -14 તો -14 બરાબર ના બરાબર n ના છેદમાં 2 કૌંસમાં અંદર ગુણાકાર કરો 6 દુ 12 -2 દુ 4n વત્તા અંદર ગુણાકાર કરો 2n - 2 -14 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં પેલા n વાળાનો કરો સરવાળા બાદબાકી બેની નિશાની અલગ અલગ એટલે -2n 12 ઓછા 2 એટલે +10. મિત્રો આ બે ને ઉડાડો તો બે સામાન્ય કાઢો -14 બરાબર n ના છેદમાં 2 ગુણ્યા 2 સામાન્ય હું હોય તો -n + 5. મિત્રો બબે ઉડી ગયા. હવે n ની અંદર ગુણો -14 બરાબર n અંદર જાય એટલે -n² + 5n. મિત્રો બે સ્ટેપ ના બાજુ લઈ લઉં -14 n² - 5n બરાબર 0. મિત્રો 3 બે ઘાત વાળું એક ઘાત વાળું ઘાત વગરનું ગોઠવું વ્યવસ્થિત પહેલા તો બે ઘાત વાળું n² - 5n -14 બરાબર 0. બે ઘાત એક ઘાત ને ઘાત વગરનો દ્વિઘાત બહુપદી બની ગઈ મિત્રો. હવે પહેલાનો છેલ્લાનો વચ્ચેના જેલો 14 * 14 નો ભાગ પાડો 5 થાય તો 14 * 14 નો ભાગ પાડો તો 7 દુ 14 કાઈનો સરવાળો 5 થાય કાઈ બાદબાકી. જો મધ્યમ પદની નિશાની માઈનસ એટલે માઈનસ એનાથી વધી ગયા એટલે પ્લસ પ્લસ માઈનસ માઈનસ n લગાડવાનું છે. તો શું થશે મિત્રો આ રીતે n² - 7n + 2n - 14 બરાબર 0. બબેની જોડી મિત્રો n સામાન્ય એટલે n - 7 + 2 સામાન્ય n - 7 બરાબર 0. મિત્રો આ સામાન્ય નીકળશે n - 7 n + 2 બરાબર 0. એક એક બરાબર 0 લઈ લે n બરાબર 7 n બરાબર -2. મિત્રો આ શક્ય નથી. તો મિત્રો બરાબર n આવ્યા 7. હવે તમારે એ જોઈશે જે સમીકરણ 1 માં લઈ લો જે 1 માં લેતા તમારી એક a શું હતો તો a શું હતો a બરાબર 6 - 2n 6 ના 6 - 2 n દેખાય અહીંયા 7 6 - 14 કેટલા વધે 6 - 14 એટલે -8. તો મિત્રો તમને પ્રથમ પદ a મળી જશે -8 અને n મળી જશે 7. તો આ રીતે બે વસ્તુ આપેલી હતી n ને sn. એકઈનું સૂત્ર નતો લગાડી શકતા આપણે પહેલા n નું લગાડ્યું એટલે a આવો મળ્યો. પછી sn નું લગાડ્યું એની કિંમત અહીં મૂકી દીધી એટલે બરાબર છે. આ રીતે દ્વિઘાત બહુપદી મળશે. એનો પહેલાનો છેલ્લાનો વચ્ચેના જેટલો કરશો એટલે n મળશે.
અને en ની પાછી કિંમત મૂકો એટલે a મળે. તો મોસ્ટ ટાઈમલી દાખલો છે. ચાલો એના પછી મિત્રો નવમો દાખલો a બરાબર 3 n બરાબર 8 sn બરાબર 192 તો d શોધો. મિત્રો આ ત્રણ માંથી તમારે એક કોનું સૂત્ર હોય તો કે sn બરાબર. sn ને બે સૂત્રો છે, એમાં નાનું કે મોટું તો કે નાનું ક્યારે લાગે l હોય તો l નથી તો આપણે મોટું સૂત્ર લગાડીશું. sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a n - 1 d. ચાલો sn n દેખાય 8 મૂકવાના છે બરાબર. sn દેખાય 192 જો આ ડાયરેક્ટ sn દેખાય 192, n દેખાય તો કે 8 ના છેદમાં 2, a દેખાય 3 એટલે 2 કૌંસમાં 3 વત્તા n દેખાય મિત્રો તો કે 8 ઓછા 1 d મેળવો. જ્યાં જેની કિંમત હોય એની કિંમત મૂકવાની. ડાયરેક્ટ sn ને તો ત્યાં મૂકી આપણે 192 બરાબર 8 ભાગ્યા 2 એટલે 4 3 દુ 6 વત્તા 8 ઓછા એટલે 7 7 ગુણ્યા 2 એટલે 7d. આ 4 ક્યાં જાય? ગુણાકારનું સ્ટેપ ડાયરેક્ટ 192 ભાગ્યા 4 બરાબર 6 + 7d. 192 ભાગ્યા 4 કરીએ ચોકે ચોકે 16 3 વધ્યા 4 * 8 = 48 48 બરાબર 6 + 7d. મિત્રો 6 ને આ બાજુ લઈ આવો તો 48 ઓછા 6 બરાબર 7d કેટલા થશે તો કે 42 બરાબર 7d બરાબર. ગુણાકારનું સ્ટેપ ભાગાકારમાં જે 42 ભાગ્યા 7 બરાબર d d બરાબર 7 6 42. તો મિત્રો આ રીતે d મળી જશે. જેની કિંમત હોય ને એની જગ્યાએ કિંમત મૂકો એટલે સાદુરૂપ આપો એટલે મળે. એના પછી સ્વાધ્યાય 5.3 નો ત્રીજાનો 10મો છેલ્લો દાખલો. કુલ આ 3 ની અંદર 10 દાખલા છે ત્રીજાની અંદર. 10 એ 10 હોમવર્કમાં કરવાના છે. l આપ્યું છે, s આપ્યું છે, પદોની સંખ્યા 9 હોય, પદ એટલે n તો એ શોધવાનો છે. એ બરાબર ક્વેશ્ચન એટલે આ રીતે થયું. આપણે એક આનું નાનું સૂત્ર લાગશે. શા માટે l આપ્યો છે એટલે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a + l. મિત્રો sn દેખાય 144 જાય s નો અર્થ થયો sn જ હોય 144 અહીં મુકાય. હાલો n એટલે પદ એટલે 9 મુકાય 9 ના છેદમાં 2. a નથી આપ્યો એ મેળવવાનો છે. l આપ્યો 28 તો 28 મુકાય. મિત્રો હવે 9 ભાગ્યા 2 ન થાય તો શું કરાય? કાઈ નહીં છેદમાં 1 કોઈ ચોકડી ગુણાકાર કરી નાખો. 144 * 2 એટલે કેટલા થાય તો કે 288 બરાબર 9 * 9 એ 9 અંદર ગુણાશે a + 28 બરાબર છે. હવે 9 અંદર ગુણો અથવા તો 9 ને હવે જોઈ શકો છો ગુણાકારનું સ્ટેપ સીધું ક્યાં જાય તો કે ગુણાકારનું સ્ટેપ સીધું તમે છેદમાં લઈ શકો બરાબર છે. તો આ રીતે ચોકડી ગુણાકાર કર્યો એટલે 9 સીધા છેદમાં આવશે. 288 ભાગ્યા 9 બરાબર a + 28. મિત્રો 228 ભાગ્યા 9 થાય છે, આપણે ચેક કરીએ. 9 તેરી 27 1 હોય તો 9 દુ 18 હાલો થઈ ગયા તો 32 વધશે. તો 32 બરાબર a + 28. મિત્રો 28 ના બાજુ લઈ લો 32 ઓછા 28 બરાબર a. તો a બરાબર કેટલા થાય મિત્રો તો કે 4. લ્યો તો આ રીતે શું કરવાનું છે? આપ્યું છે sn કહેવાય. n દેખાય n પદની સંખ્યા એટલે n 9 મૂકો. આ રીતે ચોકડી ગુણાકાર કરો આનો આની સાથે. ગુણાકાર આખા કૌંસની આગળ સ્ટેપ હોય એ ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય. તો આ રીતે મિત્રો a બરાબર 4 મળશે. તો આ રીતે સ્વાધ્યાય 3 ના 1 થી 10 દાખલા હોમવર્કમાં કરવાના છે.